અને આ ધરતી ઉપર આ વિશ્વની અંદર જેટલા સમંદર આવ્યા છે, સમંદરનું જળ, એનું પાણી, 7 સમંદરો છે આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. ખારા પાણીનો સમંદર, મીઠા પાણીનો સમંદર, દૂધ જેવા પાણીનો સમંદર, દહીં જેવા પાણીનો સમંદર, મદિરા જેવા પાણીનો સમંદર, પછી ઘી જેવા પાણીનો સમંદર અને શર્કરા જેવા પાણીનો સમંદર. આમ 7 પ્રકારના સમંદર. એ સમંદરનું જળ એની સાઈ બનાવીએ, સારી ધરતી અને કાગળના રૂપમાં આપણે કલ્પીએ, અને જેટલા પણ જંગલો આવ્યા છે એ જંગલોના વૃક્ષ અને વૃક્ષની જેટલી શાખાઓ છે, એની ડાળીઓ છે, એ ડાળીઓની આપણે કલમ બનાવીએ, કલમના રૂપમાં કલ્પના કરીએ, અને વિદ્યાની દેવી માં શારદા અને જ્ઞાનની દેવી માં ગાયત્રી એ સર્વદા ભગવાનનું ચરિત્ર ગાયન કરે અને લખે. અને સાથે સાથે શેષ નાગ પોતાની હજારો ફેણાઓથી આ ભગવાન મહાદેવનું ચરિત્ર ગાયન કરે ને માં વિદ્યાની દેવી શારદા એને લેખન કરે ને તોય કે શારદ અટકી જાય છે. શિવ બાવલી બોલે છે.